તો સંગીતના ક્લાસમાં આવી ગયો, એક્ટિવા નીચે પડ્યું પણ ઉપર આવ્યો હજી સાહેબ આવ્યા નહીં, એટલે વાંધો નહીં, 5-10 મિનિટમાં આવી જશે. એટલી ગળા ખુરશી ઉપર બેહીને ઠંડો ઠંડો પવન ખાઉં. તો કેક લેવા માટે ગયા હતા, તો જે ઉપર કેક પડી હતી ને એ દેખી. મેં કીધું 200 રૂપિયા કહેતો હતો એ ભાઈ, મેં કીધું 160 રૂપિયા આલું, 160 તો ના પાડતો હતો. તો એ મેં કીધું 170 રૂપિયા રાખો, તમારા નહીં મારા નહીં. તો 170 રૂપિયામાં ડન થઈ ગઈ. हमको लाइक करो. તો અહીંયા મસ્ત તળાવ, તો અહીંયા પેલા બોટિંગ ને એ બધું ચાલુ હતું. હું તો મારી ભાષામાં ઓડી કહું, ઓડી એવું જ કહું, મને ખુદને જ ખબર નહીં શું કહું, પણ બોટિંગ ચાલુ અહીંયા પહેલાં ચાલુ હતી. હાલ તો હવે કોઈ ચાલુ નહીં. અહીંયા તો હવે ખાલી કબૂતરો અને ચકલીઓની બધી તરી રહી છે. તો પનીર ટીકા મસાલાની સબ્જી કરાવીએ પેક, 170 રૂપિયાની હતી. હવે સબ્જી લઈને મસ્ત ઘરે રોટલી બનાવી દઈશું મારી મમ્મી, એના ઉપર ઘી લગાવી અને મસ્ત 5-6 રોટલી ખાઈ લેવાની. જય હિન્દ દોસ્તો. હલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હવે સંગીતના ક્લાસ માટે જઈ રહ્યો. 3 વાગ્યા હાલ. એટલી ગરમી ભાઈ, કાતિલ ગરમી, બહુ ખતરનાક ગરમી. પણ આજે એક્ટિવા લઈને જવાનું, મારા પપ્પા મૂકી ગયા હતા બહાર, તો એક્ટિવા લઈને જઈશ ને અનુરાગને બી મળવાનું હોય. તો સારી જગ્યાએ જઈએ, મસ્ત બ્લોગ બનાવીએ. અને ગીત બી મેં મૂક્યું મોગલમાનું અને ગોગા મહારાજનું બી હ, પણ એ હજી મૂક્યું નહીં. ગોગા મહારાજનું મોગલમાનું ગીત મૂકેલું હોય. ગીતા બેન રબારીએ ગાયું હતું ને કે એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. તો એ જો ગીત મૂક્યું હોય તો તમે જેટલું બને એટલું શેર કરો અને ચેનલને તમારા ફ્રેન્ડ પાસે સબસ્ક્રાઈબ કરાવો, એટલે આવી રીતે સપોર્ટ કરતા રહો, એટલે 1000 થઈ જાય ને એટલે ઇન્કમ ચાલુ થઈ જાય મારી. તો મળીએ સંગીતના ક્લાસમાં જઈને. A few moments later. તો સંગીતના ક્લાસમાં આવી ગયો, એક્ટિવા નીચે પડ્યું પણ ઉપર આવ્યો હજી સાહેબ આવ્યા નહીં, એટલે વાંધો નહીં, 5-10 મિનિટમાં આવી જશે. એટલી ગળા ખુરશી ઉપર બેહીને ઠંડો ઠંડો પવન ખાઉં. પવન આવી રહ્યો અહીંયા, સારો પવન, તો બેઠા આવીએ. વાત તો સહી હે. તો હાલ કેક લેવા જઈ રહ્યા છીએ, કારણ કે મારા બેનનો જન્મદિવસ છે. તો એને કેક બહુ ભાવે, એટલે કેક લેતા આવીએ. મસ્ત બતાવું તમને કઈ કેક લઉં એ બધું બતાવું, નોમ બી લખાવાનું એનું. તો કેક લેવા માટે ગયા હતા, તો જે ઉપર કેક પડી હતી ને એ દેખી. મેં કીધું 200 રૂપિયા કહેતો હતો એ ભાઈ, મેં કીધું 160 રૂપિયા આલું, 160 તો ના પાડતો હતો. તો એ મેં કીધું 170 રૂપિયા રાખો, તમારા નહીં મારા નહીં. તો 170 રૂપિયામાં ડન થઈ ગઈ. અને જે ઉપર કેક પડી હતી ને એ મોટી હતી, અને હું અમને લઈશ કેક આલવાના છે. અને આ તો પછી નેચેથી કેક કાઢીને આવડી કેક આલી. મનમાં થયું આ તો 100 રૂપિયાની કેક. હું દેખું નેચે દેખું કે આ કઈ કેક. મેં કીધું આ મોટી કેક આલવાની નહીં, કે ના આ તો 350ની કેક. પછી અનુરાગને નેચે કીધું કે નેચે બહુ ઘણી લાગી રહી એવું હશે પણ કેક લૂંટવાના ધંધા થઈ ગયા હતા. અને ભાઈએ પછી કેક રહેવા દીધી અને ભાઈનો ફાયદો થાય એવું કર્યું. શું કર્યું ખબર? મને કેક ભાવે ઓછી, એટલે મારી બેનને ફોન કર્યો. મારી બેનને ફોન કરીને કીધું કે ને કેક રહેવા દે ને, મસ્ત પનીર ટીકાનું શાક લાવી દઈએ અને મસ્ત ઘીમો લગાવીને ચોપડી અને પછી ખાઈ જવું 5-6 અને છાશ લાવી દીધી. અને રાત્રે પનીર ટીકાનું શાક ખાઈને ગોદરે ઊંઘી જવાનું. બડા હરામી હો બેટા. મારા ઉપર ફોકસ કરો, કારણ કે મારું શરીર બહુ વધી ગયું છે. આ ચરબીના આ ભાગ આ બધું વધી ગયું છે. વધારે કહેવાય નહીં મારે, પણ શરીર બહુ વધી ગયું છે. એટલે હવે હું જોગિંગ કરી રહ્યો છું. અભી મજા આયેગા ના ભીડો. हमको लाइक करो. તો અહીંયા મસ્ત તળાવ, તો અહીંયા પેલા બોટિંગ ને એ બધું ચાલુ હતું. હું તો મારી ભાષામાં ઓડી કહું, ઓડી એવું જ કહું, મને ખુદને જ ખબર નહીં શું કહું. कौन है ये लोग? कहाँ से आते हैं? પણ બોટિંગ ચાલુ અહીંયા પહેલા ચાલુ હતી. હાલ તો હવે કોઈ ચાલુ નહીં. અહીંયા તો હવે ખાલી કબૂતરો અને ચકલીઓની બધી તરી રહી છે. हम मालूम है तेरे बाप को मत सिखा. તો આ દેખો અહીંયા બધા પક્ષીઓ તરી રહ્યા. ઘાટ આવે તો હું એ ડૂબકી મારી દઉં અંદર. તો થોડુંક હવે હિન્દીમાં બોલું, કારણ કે ગુજરાતીમાં બોલી બોલીને હું એ કંટાળી ગયો. તમને કંટાળો આવ્યો છે. કોંજી જેવું હિન્દી મને આવડે तो स्टार्ट करिए हिंदी बोलवानू। तो अभी केक लेने का तो हमने कैंसिल कर दिया, वो तो आपको मालूम है। और अभी हम जाएंगे साग लेने।
साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए साग लेके फिर हम सब्जी कहते हैं उसको और जो कहते हैं वो तो सब्जी लेके हम पनीर टिक्का का खाएंगे। तो अभी हम जाते हैं सब्जी लेने। चलो अनुराग एक्टिवा चलाएगा हमारा, एक्टिवा चला के हम जाएंगे सब्जी लेने। वो लड़की हमारी एक्टिवा पे बैठ गई है परंतु उसको मालूम नहीं दवे मारा जाएगा तो सब लोग खड़े हो जाएगा। बड़ा हरामी हो बेटा। अनुराग शॉर्ट रस्ते थी लेतो जाए। देखिए હવે બધા બેઠા આ કયો રસ્તો જાય મને ખુદને જ ખબર નહીં। આ જીવનદીપ બાજુનો લાગે ના ડાયરેક્ટ પ્રાઇમ આવશે। પ્રાઇમ હોટલમાં જઈને બતાવું તમને। તો પનીર ટીકા મસાલાની સબ્જી કરાવીએ બે કપ 170 રૂપિયાની હતી। હવે સબ્જી લઈને મસ્ત ઘરે રોટલી બનાવી દઈશું મારા મમ્મી। એના ઉપર ઘી લગાવી અને મસ્ત પોચા રોટલી ખાઈ લેવાની। અને મારું કામ તો થઈ ગયું, મારા બેનનું કામ થઈ ગયું। એને વધારે કેક ભાવે પણ મેં મનાવી દીધી કે શાક લઈ લો એટલે મારો ફાયદો છે બધી બાજુ। અને જે બીજા 30-40 રૂપિયા મળ્યા એ હવે ખીચામાં જશે, ઘરે હાલવાના નહીં। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। તો હવે પનીર ટીકાની સબ્જી મસ્ત લઈ લીધી છે। અનુરાગને મૂકી દીધો ઘરે। અહીંયા મસ્ત ગણપતિ દાદાની આરતી ચાલુ છે। તો હવે ઘરે જઈશ મસ્ત। આજ એટલો બધો મિનિટનો બ્લોગ તો બન્યો નહીં પણ જે બીજો નેક્સ્ટ બ્લોગ બનાવીશ ને એ એના અંદર એડ કરી દઈશ એટલે થઈ જાય। એટલે હવે જવું ઘરે। મારા ચોપડાની શિવડાવું ગોગા તારી મોજડી, મારા ચોપડાની શિવડાવું ગોગા તારી મોજડી। ઓ તોય તારા ઋણ ના ચૂકવાય રે ગોગાજી, મારા ચોપડાની શિવડાવું ગોગા તારી મોજડી, મારા ચોપડાની શિવડાવું ગોગા તારી મોજડી।